હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઇઝી રીતે અને ખાવામાં એકદમ મજેદાર એવી પાલકની ખીચડી બનાવીશું. ઓછી વસ્તુથી અને ખાવામાં એકદમ રેસ્ટોરન્ટ જેવી જ લાગે છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. આ રીતે તમે ખીચડી બનાવશો તો રેસ્ટોરન્ટમાં ખાવાનું પણ ભૂલી જશો. એકદમ હેલ્ધી બને છે અને જલ્દીથી જ બની જાય છે. અને આ રીતે ક્યારે પણ તમે નહીં બનાવી હોય. સૌપ્રથમ આપણે દાળ અને ચોખાને સરખી રીતે મિક્સ કરીને વોશ કરી લેશું. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ દાળનો યુઝ કરી શકો છો. અહીંયા મેં મગની ફોતળાવાળી અને ફોતળા વગરની બંને દાળનો યુઝ કર્યો છે. ત્યારબાદ કુકરમાં 2 થી 3 ગ્લાસ પાણી લેશું. અને વોશ કરેલી દાળ અને ચોખાને એડ કરી લેશું. પાણીનું પ્રમાણ તમે તમારા ખીચડીની ક્વોન્ટિટી ઉપર રાખી શકો છો. ત્યારબાદ એમાં થોડીક હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 5 થી 10 મિનિટ કૂક કરી લેશું. સાથે સાથે આપણે પાલકને વોશ કરીને અને મિક્સર જારમાં ક્રશ કરી લેશું. અહીંયા આપણે પાલકને બોઇલ કર્યા વગર જ ક્રશ કરીશું. ખાલી તેને વોશ કરીને જ. અને સાથે 2 લસણની કળી એડ કરીશું. આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી દેશું. તેમાં થોડુંક પાણી પણ એડ કરવાનું છે. ખીચડી આપણી રેડી છે. એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ત્યારબાદ તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલા લસણને એડ કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલી ડુંગળીને એડ કરીશું. ડુંગળી લસણને 2 મિનિટ કૂક થવા દેશું. બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ પાલકની પેસ્ટને એડ કરીશું. પાલકની પેસ્ટને આપણે બહુ વધારે કૂક કરવાની નથી. જો તમે વધારે કૂક કરશો તો તેનો કલર ચેન્જ થઈ જશે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. લાલ મરચું એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તેમાં થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. આ રીતે ઘીમાં આપણે ઉકળવા લાગે એટલે આપણી પાલક કૂક થઈ ગઈ હશે તેવું સમજી લેવાનું. ત્યારબાદ આપણે તેમાં કૂક કરેલી ખીચડીને એડ કરીશું. ખીચડીમાં મીઠું એડ કર્યું હોવાથી આપણે આમાં મીઠું ઓછું જ એડ કર્યું છે. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું.
બની છે ને એકદમ મજેદાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી. પાલક ઉપર તડકું કરવા માટે આપણે 1 ટેબલસ્પૂન ઘી લેશું. તેમાં જીરાનો વઘાર કરીશું અને કટ કરેલા લસણને એડ કરીશું. અહીંયા આપણે ઝીણું લસણ જ સમારવાનું છે અને થોડુંક લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ ગરમા ગરમ ખીચડી ઉપર સ્પ્રિંકલ કરીશું. બની છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લાગે છે અને ખાવામાં તો બહુ જ મજા આવે છે. તો આ રેસીપી તમે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. એકવાર બનાવશો તો ખાતા જ રહી જશો. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. આ રીતે બનાવેલી ખીચડીને આપણે લસણિયા પાલકની ખીચડી પણ કહેવાય છે. લસણિયા પાલકની ખીચડી બહુ જ ટેસ્ટી બને છે. Subscribe my channel and join Cooking with Disha. Wow!